સાંજથી જ આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. થોડા સમયમાં જ વરસાદ ધોધમાર વરસવા લાગ્યો. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું અને ઠંડા પવન સાથે વરસાદના ટીપા પણ જાણે આખા શહેરને પ્રેમની નવી કોઈ કહાની કહેતો હોય એમ લાગતા હતા. અને એ વખતે હું બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. બસ આવવામાં હજી ઘણો સમય બાકી હતો. ત્યારે એક યુવતી વરસાદથી બચવા દોડતી મારી પાસે આવી. તેના હાથમાં છત્રી હતી, પરંતુ પવન એટલો તેજ હતો કે છત્રી વારંવાર ઊંધી થઈ જતી હતી. મેં મારી છત્રી તેની તરફ લંબાવી અને કહ્યું, જો તમને વાંધો ન હોય તો આપણે એક જ છત્રીમાં ઊભા રહી શકીએ? તેણીએ મારી સામે જોયું, થોડું વિચાર્યું અને તેની આંખોમાં સંકોચ સાથે એક નાનું સ્મિત મળ્યું હતું. વાંધો નહીં, આભાર. અને અમે બંને એક જ છત્રી નીચે ઊભા રહ્યા. હવે દિલમાં કંઈ કંઈ થવા લાગ્યું હતું. જગ્યા ઓછી હોવાથી અમારા હાથ ક્યારેક ક્યારેક હળવેકથી એકબીજાને સ્પર્શી જતા. દરેક સ્પર્શ પછી તે મારી તરફ જોતી અને હું પણ તેની આંખોમાં ખોવાઈ જતો હતો. થોડી વાર થયા પછી મેં પૂછ્યું, તમારું નામ? તમારું નામ શું છે? તો તેણીએ કહ્યું કે નૈના. સુંદર નામ છે. અને તમારું? મેં કહ્યું આકાશ. અને નૈના હસીને બોલી, અરે આકાશ અને નૈના નામ પણ થોડા કાવ્ય જેવા જ લાગે છે ને? અને તેના આ શબ્દો સાંભળીને મારા ચહેરા પર પણ વધારે સ્મિત આવી ગયું. વરસાદ અટકવાનો કોઈ સંકેત નહોતો દેખાતો. બસ પણ મોડી હતી એટલે અમે નજીકના એક શાંત કેફમાં ગયા. કેફેની બારીની બહાર વરસતો વરસાદ હતો. અંદર ધીમું સંગીત વાગતું હતું. અમે સામસામે બેઠા હતા, પરંતુ વાતો કરતા કરતા એવું લાગતું હતું કે અમારી વચ્ચેનું અંતર હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. અને નૈના ચાની કપ પકડીને બહાર જોઈ રહી હતી. ત્યારે મેં પૂછ્યું, શું તમને વરસાદ બહુ ગમે છે? અને તેણીએ ધીમેથી કહ્યું, હા, કારણ કે વરસાદમાં દિલોની વાત છુપાવવી મુશ્કેલ હોય છે. મેં કહ્યું, કેમ એવું? એવું કેમ? તે મારી આંખોમાં જોઈને બોલી, કારણ કે વરસાદમાં આવેલા આંખોમાં અને ભાવ કોઈ દિવસ કોઈ જોઈ શકતું નથી. અને કદાચ એ જ સમયે સાચા ભાવ બહાર આવે છે. તેની વાત સાંભળીને હું થોડો મૌન થઈ ગયો અને વિચારવા લાગ્યો કે શું કહેવા માંગે છે. ત્યારબાદ અમારી નજર મળી. થોડી ક્ષણો સુધી કોઈ બોલ્યું નહીં અને એ મૌન જાણે પ્રેમની ભાષા જ બની ગયું હોય. થોડા દિવસો પછી અમારી મુલાકાતો નિયમિત બની ગઈ. ક્યારેક કેફેમાં, ક્યારેક બગીચામાં અને ક્યારેક લાંબી સાંજની ચાલમાં. દરેક મુલાકાત સાથે એકબીજાના પ્રત્યેનો વિશ્વાસ વધતો ગયો. એક સાંજે બગીચામાં બેઠા હતા ત્યારે નૈનાએ ધીમેથી મારો હાથ પકડી લીધો અને હું આશ્ચર્યથી તેની તરફ જોયું. તે બોલી, ક્યારેક શબ્દોની જરૂર નથી પડતી. મેં તેના હાથ પર હળવેથી મારી આંગળીઓ મૂકી. હા, કેટલીક લાગણીઓ હાથના એક સ્પર્શથી પણ સમજાઈ જાય છે. તે મારી વધુ નજીક આવીને શાંત થઈ ગઈ. અમારી આંખો ફરી મળી અને એક ક્ષણે બંનેના ચહેરા પર એક એવી શાંતિ હતી જે લાંબા સમયથી શોધતા હોય એવું લાગતું હતું. નૈનાએ ધીમેથી કહ્યું, આકાશ, મને ખબર નથી આ સંબંધને શું નામ આપવું જોઈએ, પણ જ્યારે પણ તમે પાસ હોવ ત્યારે મનને એક અજાણી શાંતિ મળે છે. મેં પણ હસીને જવાબ આપ્યો,
મને પણ કદાચ આ પ્રેમની શરૂઆત છે. હવે તે પણ હળવેકથી હસી. કદાચ નહીં, મને લાગે છે કે પ્રેમ તો ઘણા સમય પહેલા જ થઈ ગયો છે. અને એ સાંભળીને મારા હૃદયની ધડકન વધી ગઈ હતી. મારા દિલના ધબકારા એક એક સેકન્ડે વધી રહ્યા હતા. બહાર ફરી વરસાદ જોરદાર શરૂ થઈ ગયો. નૈનાએ મારો હાથ મજબૂતથી પકડી લીધો. અમે બંને વરસાદમાં બહાર નીકળ્યા અને રસ્તા પર કોઈ ખાસ નહોતું. ઠંડા વરસાદના ટીપાં ચહેરા પર પડતા હતા અને અમારી વચ્ચે માત્ર એકબીજાની આંખોનો સંવાદ હતો. અને એ રાતે મને સમજાયું કે સાચો પ્રેમ કોઈ એક ક્ષણમાં મળતો નથી. હા, નાની નાની મુલાકાતો, વિશ્વાસ, સ્મિત, હાથનો સ્પર્શ અને આંખોમાં છુપાયેલી લાગણીઓ મળીને પ્રેમની એક સુંદર કહાની બનાવે છે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, ને ફરી મળીએ આવતીકાલે એક નવી વાર્તા સાથે. અને આ વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં પાર્ટ 2 લખી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, ને ફરી મળીએ એક નવી પ્રેમ કહાની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.